માનવ વિકાસ આંક એટલે કે HDI. માનવ વિકાસ આંકની વિભાવના પાકિસ્તાની અર્થશાસ્ત્રી મહેબૂબ ઉલ હક અને નોબેલ પારિતોષિક વિજેતા ભારતીય મૂળના અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને કરી હતી. તેઓની મદદથી પ્રથમ માનવ વિકાસ અહેવાલ 1990 પ્રકાશિત કરવામાં આવ્યો હતો. ત્યારથી સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ એટલે કે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ UNDP દ્વારા દર વર્ષે માનવ વિકાસ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે, જેમાં જુદા જુદા દેશોના વિકાસના વિભિન્ન નિર્દેશકોના આધારે એક વૈશ્વિક વિશ્લેષણ રજૂ કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ એટલે કે UNDP દ્વારા પ્રકાશિત થયેલ પ્રથમ માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંક એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ HDI નો ખ્યાલ પ્રસ્તુત થયો હતો, જેમાં માનવ વિકાસ આંકમાં 3 નિર્દેશકોનો સંયુક્ત રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો. 1. સરેરાશ આયુષ્ય એટલે કે આરોગ્ય. 2. શિક્ષણ સંપાદન એટલે કે જ્ઞાન. અને 3. જીવન ધોરણ એટલે કે માથાદીઠ આવક. આ ત્રણેય નિર્દેશકોના સંયુક્ત આંકના આધારે કોઈ એક દેશનો માનવ વિકાસ આંકનો ક્રમ નિર્ધારિત કરવામાં આવતો. UNDP દ્વારા માનવ વિકાસ અહેવાલ માટે માનવ વિકાસ આંક એટલે કે HDI ની ગણતરી માટે વર્ષ 2009 સુધી ઉપરના 3 નિર્દેશકોનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ માટે વર્ષ 2010 થી નીચે મુજબની નવી પ્રવિધિનો ઉપયોગ કરવામાં આવે છે. 1. અપેક્ષિત આયુષ્ય આંક એટલે કે લાઈફ એક્સપેક્ટન્સી ઇન્ડેક્સ LEI એટલે કે સરેરાશ આયુષ્ય. આરોગ્ય અને દીર્ઘાયુના માપન માટે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે તેવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખવામાં આવે છે, જેમાં મહત્તમ 83.6 વર્ષ અને ન્યૂનતમ 20 વર્ષ નિર્ધારિત કરવામાં આવેલ છે. માનવ વિકાસ અહેવાલ 2015માં ભારતનો અપેક્ષિત આયુષ્ય આંક 68 વર્ષ છે. 2. શિક્ષણ આંક એટલે કે એજ્યુકેશન ઇન્ડેક્સ EI એટલે કે શિક્ષણ સંપાદન, જેના 2 પેટા નિર્દેશકો નીચે મુજબ છે. 1. શાળાકીય સરેરાશ વર્ષો એટલે કે મીન યર્સ ઓફ સ્કૂલિંગ MYS. 25 વર્ષની પુખ્ત વ્યક્તિએ શાળામાં વિતાવેલા વર્ષો, જેમાં ઉચ્ચતમ 13.3 વર્ષ અને ન્યૂનતમ 0 વર્ષ નિર્ધારિત કરેલ છે, જેમાં માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતના શાળાકીય સરેરાશ વર્ષો 5.4 વર્ષ છે. 2. અપેક્ષિત શાળાકીય વર્ષો એટલે કે એક્સપેક્ટેડ યર્સ ઓફ સ્કૂલિંગ EYS. 5 વર્ષનું બાળક પોતાના જીવનના કેટલા વર્ષો શાળામાં વિતાવશે તે વર્ષો, એમાં ઉચ્ચતમ 18 વર્ષ અને ન્યૂનતમ 0 વર્ષ નક્કી કરેલ છે, જેમાં ભારતનો અપેક્ષિત શાળાકીય વર્ષો આંક 11.7 વર્ષ છે. 3. આવક આંક એટલે કે ઇન્કમ ઇન્ડેક્સ II એટલે કે જીવન ધોરણ. જીવન નિર્વાહના માપન માટે માથાદીઠ કુલ ઘરેલું પેદાશ એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ પર કેપિટા GDP ને માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક એટલે કે ગ્રોસ નેશનલ ઇન્કમ પર કેપિટા GNI સાથે પ્રતિસ્થાપિત કરવામાં આવે છે. માનવ વિકાસ અહેવાલ 2015માં ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક $5,497 અને માથાદીઠ કુલ ઘરેલું પેદાશ $5,238 છે. માથાદીઠ આવકની ગણતરી માટે જે તે દેશની આવકને અમેરિકાના ચલણ મૂલ્યમાં ગણવામાં આવે છે, જે સમ ખરીદ શક્તિ એટલે કે પર્ચેસિંગ પાવર પેરિટી તરીકે ઓળખવામાં આવે છે. આટલું જાણવું ગમશે. માનવ વિકાસ આંકની ગણતરી કરવા માટે પ્રત્યેક માપદંડનું અધિકતમ અને ન્યૂનતમ મૂલ્ય નક્કી કરવામાં આવે છે. પ્રત્યેક આંકની સૂત્ર મુજબ ગણતરી કરવામાં આવે છે. એના આધારે માનવ વિકાસ આંક મળે છે. તેનું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે હોય છે.
કોઈપણ દેશ માટે માનવ વિકાસ આંક મહત્તમ એક મૂલ્ય સુધી પહોંચવા માટેનો તફાવત સૂચવે છે. આ તફાવત દેશો વચ્ચેની માનવ વિકાસની તુલના કરવામાં ઉપયોગી નીવડે છે, જેના આધારે કોઈપણ દેશના વિકાસની ગતિ કઈ દિશામાં છે, અન્ય દેશોની તુલનામાં કેટલા આગળ પાછળ છે તે જાણી શકાય છે. કેવું લાગે છે કે ટી-શર્ટ કઈ નાખી? પ્રકરણ 19 માનવ વિકાસ અહેવાલ. યુએનડીપી દ્વારા વર્ષ 1990 થી દર વર્ષે માનવ વિકાસ અહેવાલ એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ HDR બહાર પાડવામાં આવે છે. માનવ વિકાસ અહેવાલ વર્ષ 2015માં સમાવેશ કરેલ 188 દેશોને તેના માનવ વિકાસ આંક HDIના મૂલ્યના આધારે નીચેના પુસ્તક મુજબ 4 વિભાગોમાં વિભાજિત કરવામાં આવેલ છે, જેમાં નોર્વે 0.944 પ્રથમ ક્રમે છે, બીજા ક્રમે ઓસ્ટ્રેલિયા 0.935 અને સ્વિટ્ઝરલેન્ડ 0.930 ત્રીજા ક્રમે છે, તેમજ એશિયાઈ દેશ સિંગાપુર 0.912 11મા ક્રમે છે. ભારત 0.609 માનવ વિકાસ આંક સાથે 188 દેશોમાં 130મું સ્થાન ધરાવે છે, એટલે કે તે મધ્યમ માનવ વિકાસવાળા દેશોની શ્રેણીમાં શામેલ છે. આ અહેવાલમાં સૌથી નીચેના 188મા ક્રમે નાઇજર 0.348 છે. માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંકના આધારે દેશોનું વર્ગીકરણ. ક્રમ 1. માનવ વિકાસ ધરાવતા દેશો. ઉચ્ચતમ માનવ વિકાસ. વિભાજનનો ક્રમ 1 થી 49. માનવ વિકાસ આંક HDI 0.802 થી વધુ. મુખ્ય દેશો નોર્વે, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલેન્ડ, ડેનમાર્ક, નેધરલેન્ડ, અમેરિકા, સિંગાપુર, બ્રિટન, જાપાન, ફ્રાન્સ. 2. ઉચ્ચ માનવ વિકાસ ધરાવતા દેશો. વિભાજનનો ક્રમ 50 થી 105. માનવ વિકાસ આંક એટલે કે HDI 0.700 થી 0.798. દેશો રશિયા, મલેશિયા, ઈરાન, શ્રીલંકા, મેક્સિકો, બ્રાઝિલ, ચીન, થાઈલેન્ડ, જમૈકા. 3. મધ્યમ માનવ વિકાસ ધરાવતા દેશો. વિભાજનનો ક્રમ 106 થી 143. માનવ વિકાસ આંક એટલે કે HDI 0.555 થી 0.698. મુખ્ય દેશો ઇન્ડોનેશિયા, ફિલિપિન્સ, દક્ષિણ આફ્રિકા, ઈરાક, ભારત. 4. નિમ્ન માનવ વિકાસ ધરાવતા દેશો. વિભાજનનો ક્રમ 144 થી 188. માનવ વિકાસ આંક એટલે કે HDI 0.550 થી નીચે. મુખ્ય દેશો કેન્યા, પાકિસ્તાન, નાઇજીરિયા, ઝિમ્બાબ્વે, નાઇજર. ભારતનો માનવ વિકાસ આંક વર્ષ 1990માં 0.428, વર્ષ 2000માં 0.496, વર્ષ 2010માં 0.586, વર્ષ 2014માં 0.604 હતો અને વર્ષ 2015માં 0.609 થયો છે. આમ ક્રમશઃ સુધારો થતો જોવા મળે છે. માનવ વિકાસ અહેવાલ 2015માં ભારત અને પડોશી દેશોનું સ્થાન. 73મા ક્રમે શ્રીલંકા, જેનો HDI 0.759. 90મા ક્રમે ચીન, HDI 0.727. 104મા ક્રમે માલદીવ 0.706. 130મા ક્રમે ભારત, HDI 0.609. 132મા ક્રમે ભૂતાન, HDI 0.605. 142મા ક્રમે બાંગ્લાદેશ, HDI
0.570. 145માં ક્રમે નેપાળ HDI 0.548. 147માં ક્રમે પાકિસ્તાન HDI 0.538. 148માં ક્રમે મ્યાનમાર HDI 0.536. 171માં ક્રમે અફઘાનિસ્તાન છે, જેનો HDI છે 0.465. માનવ વિકાસ અહેવાલ વર્ષ 2015માં ભારત અને પડોશી દેશોનું સ્થાન. ભારતના પડોશી દેશોમાં શ્રીલંકા, ચીન, માલદીવની સ્થિતિ ભારતથી ઘણી સારી છે અને માનવ વિકાસ આંકમાં ભારતથી ઉપરના ક્રમે છે. ભૂતાન, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન, મ્યાનમાર અને અફઘાનિસ્તાન આ દેશો ભારતથી નીચેના ક્રમે છે.